અને જૈન સમાજને લાંછન લગાડતું એક સાધુનું કૃત્ય સામે આવ્યું છે। જૈન સાધુ મુનિસાગર ચંદ્રસાગર સાધ્વીના વિડીયો કોલના સ્ક્રીનશોટ જે વાયરલ થયા છે। આ સ્ક્રીનશોટમાં ખરાબ કૃત્ય કર્યું હોવાનું જૈન સમાજનો આક્ષેપ છે। જૈન સમાજ સાધુની સામે રોષે ભરાયો છે। સાધુ વેશ છોડી સામાન્ય વેશમાં પાછા આવી જાય તેવી જૈન સમાજની માંગ છે। સાધુ હાલ પોતાના જંબુદ્વીપ સ્થિત પ્લોટમાં છુપાયાની આશંકા છે। સાધુના અલગ અલગ જગ્યાએ ગેરકાયદે સંપત્તિ પણ છે। પહેલા સાધુએ વાયરલ ફોટોને ખોટો ગણાવ્યો હતો અને હવે જૈન સમાજે પણ એફએસએલમાં તપાસ કરાવી તો ફોટો સાચો હોવાનું સામે આવ્યું છે। જૈન સમાજે સાધુ અને સાધ્વીની સામે મોરચો ખોલ્યો। એક સંતના એક સાધ્વી સાથે જે પ્રમાણે ફોટો વાયરલ સમાજમાં થયા ત્યારે એમ લાગ્યું કે આ માણસ સાધુ વેશમાં ન ચાલે। એણે પોતાની સાધુ વેશ બચાવવા માટે એણે જે રિપોર્ટ સમાજની સામે પેશ કર્યો તદ્દન ખોટો હતો અને આજે અમે એક એવો રિપોર્ટ લઈને આવ્યા છે ફોરેન્સિક લેબની અંદર એના જે ફોટા વાયરલ થયા તદ્દન સાચા છે। અમે એ કહેવા માંગીએ છીએ સાગર ચંદ્રસાગર તે જે પ્રમાણે સમાજને ધર્મને જે પ્રમાણે ખોટા કામો કરીને સત્ય બતાવવાની કોશિશ કરી હતી પણ તું ખરેખર ખોટો છે। જોવા જઈએ તો એટલી જ જિમ્મેદાર છે સાધ્વી પોતે પણ સાધ્વી અત્યારે ગુમ છે ક્યાં છે એની ખબર નથી। મેં આપણા ગૃહમંત્રી અમિત શાહને પણ એક લેટર લખીને માંગ કરી છે કે તમે સાધ્વીજી જ્યાં પણ હોય એને સરકારને સંરક્ષણ આપે કારણ કે એને બધી જ આની ખબર હશે સાગરચંદ્રની જેટલી બી પોલો હશે અને એને કદાચ કાલે એ સાધ્વીને કંઈ ગડબડ થાય તો પણ એક મોટું નુકસાન સમાજને થાય એમ છે। ગચ્છાધિપતિની કોઈ મજબૂરી હશે કે એમને કોઈ જે નિર્ણય લેવો જોઈએ ન લીધો અને એમને એવું કીધું કે આ બધું ખોટું છે એક રિપોર્ટના આધારે। હવે રિપોર્ટ કયો તો સુરતમાં એમને કોઈ રિપોર્ટ ફોરેન્સિક લેબ પાસે કરાયો અને એમાં એમને એવું કીધું કે આ બધું જે છે એ ખોટું છે। અમે ફોરેન્સિક વાળા પાસે વાત કરી અને મેં સ્પષ્ટ એક જ વસ્તુ પૂછી કે ભાઈ તું એવું કહે છે કે આમાં કપડાં પહેરેલા હતા અને કપડાં નથી તો કે ના હું એવું નથી કહેતો પણ હું એવું કહું છું કે આ ફોટા મોડિફાઈડ છે તો મોડિફાઈડ છે તો તું એનું પ્રમાણ આપ। પણ ફોનમાં એને મને કઈ વિગત આપી નહીં। પછી મને થયું કે આ સમાજને ભ્રમિત કરે છે।